અમદાવાદ ખાતે વીઆઈપી એજ્યુકેશન કેમ્પસ સંચાલિત દયાવતી બા પ્રાથમિક શાળા તથા સ્વામી વિવેકાનંદ વિદ્યાલયના નર્સરીથી માંડીને ધોરણ 12 સુધીના બાળકો દ્વારા શૈક્ષણિક વર્ષ 2023-24ના વાર્ષિક ઉત્સવ એ નાઇટ ઓફ સ્ટાર અંતર્ગત લોકનૃત્ય, વેસ્ટર્ન ડાન્સ, કરાટે, યોગા, જિમ્નાસ્ટિક, સ્કેટ ડાન્સ જેવી વિવિધ પ્રવૃત્તિઓ રજૂ કરવામાં આવી। શાળાના ટ્રસ્ટી બાબુભાઈ પટેલ, પ્રાથમિક વિભાગના આચાર્ય વનિતાબેન ચેટિયાર તથા માધ્યમિક વિભાગના આચાર્ય પૃથ્વી સરના નેતૃત્વ હેઠળ આખો કાર્યક્રમ સુંદર રીતે રજૂ કરવામાં આવ્યો અને વાલીગણનો પણ અદ્ભુત પ્રતિસાદ મળ્યો હતો। વીઆઈપી ઇન્ટરનેશનલ સ્કૂલ અમારી શાળા બાળકોમાં રહેલી શક્તિઓનો આજે વાર્ષિકોત્સવ નિમિત્તે આપ અહીંયા આવ્યા છો, ઇન્ટરવ્યૂ લો છો, તો તે અવસરે મારે જણાવવાનું કે અમારી સંસ્થા માત્ર વિદ્યાર્થીના રિઝલ્ટ ઉપર ફોકસ નથી કરતું। તો કહેવાય છે કે અત્યારે ટેકનોલોજીનો જમાનો છે અને જીપીટી અને એઆઈ અત્યારે એનો યુસેજ વધી રહ્યો છે। તો જીપીટી ને એઆઈમાં ધારો કે આપણે કોઈ બી ક્વેશ્ચન કરીએ તો આપણને ના જાણતા હોય જનરલ નોલેજ કે ગમે તે આન્સર આપી દે છે, પણ સંસ્કાર તે મા બાપ અને દાદા દાદી સિવાય ઘરમાં કોઈ શીખવાડતું નથી। અને અત્યારે પરિવાર એવા થઈ ગયા છે કે દાદા દાદી વગરના મમ્મી પપ્પાને જોબમાંથી સમય નથી મળતો। તો અમે અમારા શિક્ષકો એક માતા પિતા બનીને બાળકનું ઘડતર કરીએ છીએ કે માત્ર અભ્યાસલક્ષી જ નહીં પરંતુ વિદ્યાર્થી સંસ્કાર સાથે અભ્યાસ એનો કરી શકે। અને અમે એક વિદ્યાર્થી નહીં પરંતુ અહીંયાથી એક મનુષ્ય, એક માનવ એ સમાજમાં બનીને નીકળે તેવો પ્રયાસ અમારો હોય છે વીઆઈપી સ્કૂલ। વીઆઈપી એજ્યુકેશન કેમ્પસ ખાતે ચાલતી દયાવતી બા પ્રાઇમરી સ્કૂલમાં હું આચાર્ય તરીકે કામ કરું છું। મારું નામ વનિતાબેન ચેટિયાર અને આ અમારી જે શાળાના બાળકો છે તો દરેક બાળકની કંઈક પોતાની ખૂબી રહેલી હોય। તો કોઈ બાળક એવું છે કે જે કરાટેમાં સારું પરફોર્મ કરે છે તો એને એ સ્ટેજ પ્રોવાઈડ કરે છે, કોઈ યોગામાં સારું પરફોર્મ કરે છે અને જે સારા સ્કોલર છે એવા બાળકોને પણ અહીંયા સ્ટેજ ઉપર અમે મોટિવેટ કરીએ છીએ। એટલે દરેક ફિલ્ડમાં જે બાળકની ખૂબી છે એ ખૂબીને અમે બહાર લાવીએ છીએ અને પેરેન્ટ્સ સામે એ વસ્તુને અમે રજૂ કરાવીએ છીએ। અમે આ ડાન્સમાં 18 જણા હતા અને આ ડાન્સમાં અમને બહુ જ મજા આવી અને બહુ જ આનંદદાયક ડાન્સ હતો અમારો અને જોવાલાયક હતો। ચિરાગ પાટડિયા, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ।